નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. દેશમાં બેકારી વધી રહી છે, 5.5% થઈ ગઈ છે, 11 મહિનાની ટોચે પહોંચી છે. વધતી મોંઘવારી વચ્ચે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે મે મહિનાના આંકડા જાહેર કર્યા છે. એપ્રિલમાં પુરુષોમાં 5.1% રહેલો બેકારીનો દર મેમાં વધીને 5.4%, જ્યારે મહિલાઓમાં બેકારીનો દર એપ્રિલના 5.4થી વધી 5.6% થયો. G7માં મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ. હોર્મુઝ અને રશિયન ક્રૂડ સહિતના મુદ્દે ચર્ચા થઈ. 16 મહિના બાદ ભારત અને અમેરિકાના વડા ઉમળકાભેર એકબીજાને મળ્યા. લેબનન પર ઇઝરાયેલે હુમલો કરતા ટ્રમ્પ નારાજ થયા. લેબનનમાંથી ઇઝરાયેલની સેના હટશે પછી જ શાંતિ કરાર પૂરો થશે, ઈરાનનું કહેવું છે. સરકારી બેંકોના અમીરો પર 4 હાથ. સામાન્ય માણસને માત્ર હાલાકી જ ભોગવવી પડે છે. લોન આપવાની અને તેની રિકવરીની પ્રક્રિયા સરળ, નિષ્પક્ષ અને માનવીય બનાવવાની જરૂરિયાત છે. ઈરાન યુદ્ધ દક્ષિણ પૂર્વ એશિયાના ઉર્જા ક્ષેત્ર માટે ચેતવણી સમાન. ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાને ધારી સફળતા મળી નથી તેવું નિષ્ણાતોનું કહેવું છે. રામ મંદિરમાંથી કરોડોની ચોરી, 42થી વધુ કર્મચારીની પૂછપરછ થશે. એસઆઈટીની સતત બીજા દિવસે અયોધ્યા પહોંચી છે ટીમ. મંદિરમાં 40 જેટલી દાનપેટી, 2 કિલો સોનાની ગદા પણ ગાયબ થઈ હોવાની ચર્ચા છે. એસઆઈટી 15 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપશે. ટ્રસ્ટના સભ્યોની પણ પૂછપરછ થઈ શકે છે. નીટ યુજીની ફરી પરીક્ષા. એ વચ્ચે દેશભરમાં 22મી સુધી ટેલિગ્રામ એપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ફરી પેપર લીક અને વહેતું કરવાની ભીતિ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલિગ્રામ પર ચાલતી ફ્રોડ ચેનલો પર પણ ચાંપતી નજર. 30મી જૂન સુધી જૂના મેસેજને એડિટ પણ નહીં કરી શકાય. મમતાએ ભવાનીપુરમાં થયેલી પોતાની હારને હાઈકોર્ટમાં પડકારી. સુવેન્દુએ મમતાને 15,015 મતોથી હરાવ્યા હતા. મમતાએ ચૂંટણી પરિણામને રદ કરવા, મતોની ફરી ગણતરી કરવા અને અન્ય યોગ્ય રાહતની માંગ કરી છે. ઉદ્ધવ સેનાના 5 સાંસદો ઉપરાંત 10-12 ધારાસભ્યો પણ છેડો ફાડે તેવી ચર્ચા છે. નાગપુરમાં સહધ્યાયી દ્વારા મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો અને ધર્માંતરણ વિધિ પણ કરાવી. આ ચોંકાવનારી ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. નીટ 2.0 એટલે કે ફરી જે પરીક્ષા થવાની છે એ પરીક્ષાનું પેપર લીક ન થાય એટલે 22મી સુધી ટેલિગ્રામ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સુરક્ષાની વાત કરીએ તો એરફોર્સના વિમાનથી નીટ રી એક્ઝામના પેપર જીપીએસ ડિજિટલ લોકવાળા બોક્સમાં ગુજરાત પહોંચાડવામાં આવ્યા. નવા નિયમો એમ કહે છે કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચી શકાશે નહીં. એલન મસ્કની વાત કરીએ તો બફેની આખી સંપત્તિ જેટલું તેઓ એક દિવસમાં કમાઈ ગયા. સ્પેસએક્સના શેરમાં 20% ઉછાળો આવ્યો. ચિંતાજનક છે. ચોમાસાને મુંબઈ પહોંચતા હજુ 7-8 દિવસ લાગશે. ચોમાસું ક્યારે ગુજરાત પહોંચશે તેને લઈને કોઈ અંદાજ નથી. 8 જૂનથી પશ્ચિમ કિનારા પર વરસાદ સ્થિર થયો છે. આવતીકાલથી ઉત્તર પશ્ચિમમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આધારે માત્ર ઓળખપત્ર છે, નાગરિકતાનો પુરાવો નહીં. આધારની મર્યાદા અંગે સુપ્રીમ કોર્ટમાં ચર્ચા થઈ. જસદણની પટારી હસ્તકલાને મળ્યો ભૌગોલિક ઓળખનો જીઆઈ ટેગ. રાજ્યસભા ચૂંટણી પહેલા ઝારખંડમાં એનડીએના ધારાસભ્યો હોટલમાં શિફ્ટ થયા છે. યુપીએસસી ભરતીમાં મેરિટ લિસ્ટ સાર્વજનિક કરો, પારદર્શિતા રાખવી જરૂરી છે તેવું સીઆઈસીએ કહ્યું. તમિલનાડુની વાત કરીએ તો અન્નમલાઈ 14 સપ્ટેમ્બરે પાર્ટીની જાહેરાત કરશે. ટીમમાં 50થી ઓછી વયના જ લોકો હશે. કન્નૂરથી જેદ્દાહ જતી ફ્લાઇટમાં ખામી સર્જાતા ફ્લાઇટ પરત ફરી. નૂરજહાં કેરીનો રાજા. 3 કિલોની એક કેરી 3,500 રૂપિયામાં વેચાઈ. ન ફોર્મ ન ફી, એક લીટીવાળા કોરા કાગળ પર સ્વ હસ્તાક્ષરે અરજી કરી અને મળી ગઈ નોકરી. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પ્રોફેસરની ભરતીમાં કૌભાંડ થયું હોવાનો ખુલાસો થયો. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. 16 મહિના પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાને મળ્યા. જમ્મુ કાશ્મીર કોંગ્રેસમાં આંતરિક કલહ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના 2 કેન્દ્રીય નેતાઓનો પ્રભાવ ચોક્કસપણે ઘણો મોટો છે, પરંતુ જમીન સ્તરે તેમની નહિવત હાજરીએ જમ્મુ કાશ્મીર કોંગ્રેસને સંગઠનાત્મક અને સત્તાધારી ગઠબંધન ડોક્ટર ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ સાથે બંને મોરચે ગંભીર કટોકટીમાં ધકેલી દીધું છે. દિલ્હીમાં પાકિસ્તાની પ્રેરિત આતંકી નેટવર્ક ઝડપાયું છે. શિવસેના શિંદે જૂથનો દાવો. ઉદ્ધવ ઠાકરેના 7 સાંસદો સંપર્કમાં છે. ચોમાસુ સત્ર પહેલા આ સાંસદો શિંદે જૂથમાં જોડાઈ શકે તેવી સંભાવના. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, જો કોઈ પક્ષ છોડવા માંગતું હોય તો તેને રોકવામાં નહીં આવે. સંજય રાઉતનો દાવો. પક્ષના તમામ સાંસદો એકજૂથ છે. દેશના મહત્વના ઠેકાણાઓ પર ડ્રોન હુમલાની આશંકા, જેની વચ્ચે એજન્સીઓ અલર્ટ થઈ. સરહદ નજીકના અને અન્ય મહત્વના મથકોને ખતરનાક ડ્રોનથી બચાવવા માટે એન્ટ્રી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવશે, જેની શરૂઆત પણ થઈ ચૂકી છે. ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનાથી વ્યાપક નુકસાન થયું. ભારત પરથી વરસાદી વાદળો ગાયબ થઈ ગયા છે. કેરળમાં ચોમાસાના આગમનના 2 અઠવાડિયા પછી પણ ભેજવાળા વાદળો આગળ નથી વધી રહ્યા. આગામી 2 અઠવાડિયામાં પવનો મજબૂત થવાના અને જૂનના અંત સુધીમાં ચોમાસું ફરી સક્રિય થવાના
સંકેત છે. રશિયાનું પરમાણુ ક્ષમતા ધરાવતું સુપરસોનિક બોમ્બર વિમાન ક્રેશ થયું. મોસ્કોની મુખ્ય ઓઇલ રિફાઇનરી પર યુક્રેનનો ડ્રોન હુમલો. રવિવારે યુએફસી કાર્યક્રમ વખતે વ્હાઇટ હાઉસ પર હુમલાનું કાવતરું હતું, એફબીઆઈએ કહ્યું. એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. એન્જિનમાં ખામી હતી એટલે 2 કલાક હવામાં ચક્કર માર્યા અને પછી એમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ચીનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપથી હચમચી ગયું ચીન. 1નું મોત નીપજ્યું છે, 4 ઇજાગ્રસ્ત થયા છે. શક્તિશાળી ભૂકંપના આંચકાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો. અમેરિકન એરફોર્સનું B-52 બોમ્બર ક્રેશ થયું, 8 લોકોના મોત નીપજ્યા. નીટ બાદ હવે યુપીએસસી પ્રિલિમ્સનું પેપર પણ લીક થયાની આશંકા છે. ખાનગી કોચિંગના મટીરિયલમાંથી સવાલો પૂછાયાનો દાવો છે. ફ્રાન્સમાં G7 ફોરમમાં પીએમ મોદી અને ટ્રમ્પ મળ્યા, શુભેચ્છાઓની આપ-લે કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરિયામાં ભારતીયોના મોતનો મુદ્દો પણ અહીં ઉઠાવ્યો હતો. એનસીપીઆઈના પ્રમુખ પદે જ્યોતિ પ્રકાશ ચેટર્જીની નિયુક્તિ કરવામાં આવી છે. બીકોમ ઓનર્સના બદલે બીઓ પસંદ કરનારા વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું અટક્યું છે. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં 18મી જૂને ફરી ફી ભરીને એડમિશન લેવા ફેકલ્ટી ડીને સૂચના આપી છે. મંદિરના ગર્ભગૃહના શિવલિંગ પર આઈઓટી ટેકનોલોજીથી સૂર્ય તિલક કર્યા છે. મંદિરના ગર્ભગૃહમાં રહેલ શિવલિંગ પર સીધા સૂર્યના કિરણો પડશે. મહિલાએ પુત્રીને જન્મ આપતા પતિ પુત્રની માંગણી સાથે મેણા તોણા મારતો 47 વર્ષીય મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. સાવલીમાં હથિયારો સાથે ધમાલનો વિડીયો વાયરલ થયો. લામડાપુરાના સરપંચના પુત્ર સહિત અનેક લોકો સામે ગુનો દાખલ કરાયો. અમ્પાયર્સ અને સ્કોરર્સ માટે સેમિનારનું આયોજન કરાશે. બરોડા ક્રિકેટ ઓફિશિયલ્સ દ્વારા આ સેમિનાર યોજાશે. ગોરવા વિસ્તારમાં પાલિકાની કામગીરી દરમિયાન જાહેર માર્ગ પર ટ્રેક્ટર પલટી થઈ ગયું. 17 લાખના સામાનની ચોરી કરનાર 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પદમલા ગામમાં વિજય સેલ્સના ગોડાઉનમાંથી આ ચોરી થઈ હતી. સયાજીગંજમાં તેલના ડબ્બા ચોરનાર 2 રીઢા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. વડોદરા સેન્ટ્રલ જેલના 35 કેદી હોસ્પિટાલિટી એક્સપર્ટ બનશે. જેલ મુક્તિ બાદ સન્માનભેર રોજગારી મેળવવા માટે હોટેલ મેનેજમેન્ટની તાલીમ શરૂ કરી. બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ડિજિટલ ટ્રાન્ઝેક્શન 1 વર્ષમાં બમણા થયા છે. 16.21 કરોડનો નફો, ગત વર્ષ કરતાં 1% વધુ, 10% ડિવિડન્ડ જાહેર કરાયો. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હીમાં પાકિસ્તાન દ્વારા સમર્થિત આંતરરાષ્ટ્રીય આતંકવાદી ગુના સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ થયું, 7ની ધરપકડ કરાઈ છે. પાકિસ્તાનથી પંજાબ અને પછી દિલ્હી આઈએસઆઈ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયો. હવે દવાની દુકાનમાંથી મરજી મુજબ કફ સિરપ ખરીદી કરી શકાશે નહીં. ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હશે તો જ કફ સિરપ તમને મળશે. નીટ યુજી 22મી જૂન સુધી ટેલિગ્રામ એપ પર પ્રતિબંધ મુકાયો છે. 30 જૂન સુધી ટેલિગ્રામના મેસેજ પણ એડિટ નહીં થઈ શકે. ગોધરાની ભોપલી ગેંગના 6 સાગરીતો સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કરાયો છે. શહેરની 113 વર્ષ જૂની બેંકે ₹16.21 કરોડનો ચોખ્ખો નફો કર્યો. વાસના રોડથી ઝડપાયેલા નકલી પીએસઆઈના જામીન નામંજૂર થયા. શહેરમાં પાણીના કકડાટ વચ્ચે ગાજરાવાડીમાં પાણીની લાઇનમાં લીકેજ અને પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો. પીએમની દરેક યોજનાના મૂળમાં જનકલ્યાણ નીતિ છે. કમલેશ પટેલનું આ નિવેદન છે. 2010 પહેલા નિમણૂક પામેલા અનુભવી શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સયાજી હોસ્પિટલની ઓપીડીમાં નમાઝ અદા કરતા હોવાનો વિડીયો વાયરલ થયો. વધુ એક વખત એસએસજી હોસ્પિટલ વિવાદમાં આવી છે. ગોત્રી જીબીની ગલીમાં મેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યું, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોત્રી હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સની દિવાલને અડીને જ આ વેસ્ટ ઠાલવાયો છે. ટ્રાફિકના નિયમો તોડનારને સાવધાન થવાની જરૂર છે. જો વર્ષમાં 5 ચલણ ફાટ્યા તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ જશે. જો ચલણ નહીં ભરો તો વાહન પોર્ટલ પર ગાડી બ્લોક થઈ જશે. મિલન એસ્ટેટથી મધુનગર બ્રિજ તરફના 31 જેટલા દબાણ શાખાની ટીમ દ્વારા તોડી નાખવામાં આવ્યા. બિઝનેસની વાત કરીએ. સેન્સેક્સમાં 544 પોઈન્ટનો વધારો થયો છે. નિફ્ટીએ 24,000નું સ્તર પાર કર્યું પણ જાળવી ન શકાયું. ઓપન માર્કેટ બાયબેકની પ્રથાને ફરી મંજૂરી આપવા સેબી વિચારણા કરી રહ્યું છે. અમદાવાદમાં મંગળવારે સોના ચાંદીના ભાવમાં સ્થિરતા જોવા મળી છે. કોઈ ભાવ વધારો કે ઘટાડો નથી થયો. મિસ સેલિંગ સાબિત થશે તો બેંકોએ હવે ફૂલ રિફંડ ઉપરાંત વળતર પણ આપવું પડશે તેવું નક્કી કરાયું છે.